ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે વીજ કંપની પીજીવીસીએલની જીવલેણ બેદરકારીનો મોટો પુરાવો રાજકોટના વડાળી ગામમાંથી સામે આવ્યો છે। રાજકોટથી માત્ર 20 કિલોમીટર દૂર આવેલા આ વડાળી ગામના ખેતરોમાં જાણે ખુલ્લું મોત લટકી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ખેતરોમાંથી પસાર થતા હાઈટેન્શન વીજ વાયરો જમીનથી એટલા નીચે ઝૂકી ગયા છે કે ખેડૂત હાથ લાંબો કરે તો પણ અડી જાય। આ લટકતા વીજ તારોમાંથી 24 કલાક લાઈવ કરંટ પસાર થઈ રહ્યો છે। પરિસ્થિતિ એટલી ખતરનાક છે કે જો અહીંથી ટ્રેક્ટર ગાડું કે કોઈ ખેડૂત પસાર થાય તો આ મોતનો વાયર તેને આંબી જાય તેમ છે। માત્ર વીજ વાયર જ નહીં પરંતુ વીજળીના થાંભલા પણ વચગાળેથી નમી પડ્યા છે અને જમીનદોસ્ત થવા માટે માત્ર એક સારા પવનની કે વરસાદી ઝાપટાની રાહ જોઈ રહ્યા છે। સ્થાનિક આગેવાનોના મતે આખા વડાળી ગામમાં આવી 10 થી 12 જગ્યાઓ છે જ્યાં વીજપોલ અને વાયરો મોતનું હોર્ડિંગ બનીને ઊભા છે। ખેડૂતો પોતાના જ ખેતરમાં કામ કરવા જતા હવે ફફડી રહ્યા છે। દર વખતે કોઈ મોટી દુર્ઘટના બને, કોઈ નિર્દોષ ખેડૂત કે પશુનું મોત થાય ત્યાર પછી જ તંત્ર જાગે છે અને સહાયના નામે હાથ ખંખેરી લે છે। પણ વડાળી ગામની જનતા ઈચ્છી રહી છે કે કોઈ દુર્ઘટના સર્જાય એ પહેલા જ આ તંત્ર જાગે અને આ વીજપોલ તેમજ વાયરોનું તાત્કાલિક સમારકામ કરે। પીજીવીસીએલ તંત્ર દ્વારા દાવાઓ પ્રી મોન્સૂનના કરવામાં આવતા હોય છે। પ્રી મોન્સૂનની કામગીરીને લઈને અનેક દાવાઓને જે પોકળ કરતા દ્રશ્યો છે અહીંયા આપ જે જોઈ શકો છો। આ જે ખેતર છે તે ખેતરના દ્રશ્યો છે। આ વીજ પોલ છે તે નમી ગયો છે। માત્ર એક જ અહીંયા સમસ્યા છે એવું નથી, અનેક જગ્યાએ તાર પણ નીચે જોવા મળી રહ્યા છે, પરંતુ આ વીજ પોલ છે તે જો ભારે પવન આવે તો તે ધરાશય થઈ શકે છે અને નીચે રહેલા જે આસપાસમાં રહેલા જે લોકો હોય છે, ખેડૂતો હોય છે, તેમના જીવને પણ જોખમ ઊભું કરી શકે છે। એ સિવાયના આ અન્ય દ્રશ્યો જુઓ, અહીંયા તાર છે તે પણ એકદમ નીચા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ખેડૂતોનો દાવો છે કે આ જે તાર છે તે હાથ ઊંચો કરે તો માંડ 2 થી 3 ફૂટ ઊંચા રહે છે। આ એક જગ્યાએની અન્ય જગ્યાએ પણ આ જ પરિસ્થિતિ છે। આ ખેતરમાં જે પણ આ જે તાર જે જોવા મળી રહ્યા છે તે તાર ઘણા નીચા છે અને એમના કારણે જ જે ખેડૂતો છે તેમને નીચેથી પસાર થવા સમયે પણ ડર લાગતો હોય છે। આ દ્રશ્યો જોઈ શકો છો કે નીચેથી ખેતરમાં ગાડું પણ પસાર ન થઈ શકે એટલા તાર નીચે જોવા મળી રહ્યા છે। ખેડૂતોને ભય છે કે જે ચોમાસા દરમિયાન જે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। તંત્ર દ્વારા જો યોગ્ય સમયે જો આ વડાળી ગામમાં જો આ કામગીરી કરવામાં નહીં આવે તો આ ખેતરમાં છે તે કેટલાક લોકોના જીવને જોખમ થઈ શકે છે, મોટા અકસ્માત પણ સર્જાઈ શકે છે। ત્યારે હજુ પણ વરસાદને વાર છે, ચોમાસાની ઋતુને વાર છે, પહેલાં કામગીરી પૂર્ણ કરવામાં આવે તો જે છે ખેડૂતોના માથે તોળાતું જોખમ છે તે કંઈક ટળી શકે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। અમારા ગામની અંદર ઓછામાં ઓછી 10 થી 12 જગ્યાએ આવા તાર નમેલા છે, બરાબર છે, અને અમારો ફીડર બહુ મોટો છે। આમ લાપારીની સીમમાં પહોંચી જાય, આમ ખોખલદળની સીમમાં પહોંચી જાય, આમ ભાયાસરની સીમમાં પહોંચી જાય, આમ કાળીપાટની સીમમાં પહોંચી જાય, એવડો ફીડર છે। એટલે ફીડર અમારો બહુ મોટો છે। એટલે અમારે જ્યારે લાઇટનો પ્રશ્ન ચોમાસામાં રહે 10 થી 12 દિવસ અમારે સિંગલ ફેસે હોતી નથી। અમારે વાડીએ બધા ખેત મજૂરો હોય છે, બરાબર છે, કોકના જીવના જોખમે અમારે કામ કરાવવાનું થાય છે। જ્યારે માણસ મરી જશે તો એ લોકો એમ કહે છે કે અમે તમને વળતર આપશું, તો વળતરને અમારે શું કરવું છે? અમારે તો માણસનો જીવ જોવો, એ આ તંત્ર આ જ રાહ જોવે છે કે માણસનો જીવ જાય એવું જ રાહ જોવે છે। વચમાં પોલ નાખી દે તો આ તાર ઊંચા આવી જાય, બરાબર। આ લાંબો ગાળો છે એને લીધે નીચે નમી જવાના, અવારનવાર આ થાંભલા નમી જવાના છે। આ તારનો પ્રોબ્લેમ છે, લાઈટ જાય તો 8 દી તો હમું કરવા આવતા નથી, પાણી પીત હોય તો સુકાઈ જાય, કરવું શું હવે? દાળના પીતી આવો, કૂવામાં પાણી છે નહીં, ત્યાં ઘણી જગ્યાએ એમ જોવો, ઘણી જગ્યાએ અહીંયા જો આના ખેતરમાં જોતા ઢાંઢા હાથી હાલે એમ નથી, પુલે હમણાં સારું સારું ત્યાં હાલશે નહીં।